વેળું વાવી તુંબડા થયા, રાજી થયા ભગત, રામ સાગરો વહેત શું, ભક્તિ કરશે જગત. મિત્રો, તમે સમજી ગયા હશો કે હું વાત કરું છું ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકામાં આવેલ ધોળા ગામના ભોળિયા ભગત કાકડિયા કુળના ધના ભગતની. એમની ભક્તિના પરચાના ઘણા બધા પ્રસંગો આ અગાઉ પણ મેં વિડીયોઝમાં અપલોડ કરેલા છે અને આજે આપણે ધના ભગતે વેળું વાવી અને એમાંથી ઘઉં થયા એ વાત સાંભળવાના છીએ. ધના ભગતની ભોળી ભક્તિને વર્ષોના વરસ વીતી ગયા. ધના ભગતની ભક્તિ પાકી થતી ગઈ, પણ વચ્ચે એક વરસ જરાક નબળું આવ્યું. બાજરીનો પાક મોડો થયો અને જગતના તાતને અનાજના વખા પડ્યા. દિવાળી ટાણું આવીને ઊભું. ઘઉંની વાવણી માટે જેની પાસે જેટલું બિયારણ હતું એ હાચવી રાખેલું. હવે સૌ પોતપોતાનું બિયારણ લઈ અને વાવવા નીકળવા માંડ્યા. રામભાઈએ પણ ઘરમાં જે બિયારણ પડ્યું હતું એ ભેગું કરી અને ધના ભગતને વાવવા માટે રવાના કર્યા. હરિ કીર્તન કરતા કરતા ધના ભગત બે બળદોની રાશ પકડી અને ગાડા માર્ગે ખેતર બાજુ ચાલ્યા જાય છે. ત્યાં સામેથી એક સાધુ મંડળી હાથમાં જાજબ ખાજ, દોકડ, તંબુરો લઈ એક તાલે ભજન ગાતી ચાલી આવતી જોઈ. ધના ભગત બળદોની રાશ ખેંચી ગાડું ઊભું રાખી હાથ જોડીને ઊભા રહી ગયા. મંડળી પાસે આવી અને ધના ભગતને હાથ જોડેલા ઊભેલા જોઈ સૌ ઊભા રહી ગયા. ધના ભગતે સૌને સીતારામ કર્યા. સાધુઓએ પણ સામા સીતારામ કર્યા. એક સાધુએ ધના ભગત સામે થોડી વાર જોઈને કીધું, ભગત, इन साधुओं ने कल से मुंह में अनाज का एक दाना नहीं डाला, सब साधु भूखे हैं, आप किसान हो, कुछ खाना मिल जाए तो अच्छा. સાધુની વાત સાંભળી ધના ભગતનું હૈયું ભરાઈ આવ્યું. આંખમાં જળજળી આવી ગયા. વાહ રે કીર્તાર, વાવણીના ઘઉં સિવાય ઘરમાં દાણોય નથી ને સાધુ કાલના ભૂખ્યા છે. ઠીક ઠાકરની જેવી મરજી, એમ વિચારી ધના ભગતે વાવણી માટેનું સઘળું બિયારણ સાધુઓની મંડળીને વહેંચી આપ્યું. સાધુઓ આશીર્વાદ દેતા દેતા ચાલ્યા ગયા. વાવણી માટેનું બિયારણ કોઈ પાસે માંગવું એ અગાઉના સમયમાં હિણપ ગણાતી. એથી ખેડૂતો વાવણી પૂરતું બિયારણ હંઘરી રાખતા. ધના ભગતના ઘરે હવે બીજું બિયારણ તો હતું નહીં. કોઈ પાસે માંગવું એ બરાબર નહીં. હવે શું કરવું? ભગત વિચારમાં અને વિચારમાં ચાલ્યા જાય છે. મોટા ભાઈને આ વાતની ખબર પડશે તો બિચારો ઉદ્ધમી જીવ ચિંતામાં પડી જશે. ધના ભગત આગળ વિચારે છે. એમ કરતા કરતા વચ્ચે આવતા નળિયા નામના નાનકડા નેરામાંથી પસાર થયા. નેરાની રેતી જોઈ ભગતે વિચાર કર્યો કે બિયારણ તો હવે મળશે નહીં. લાવા રેતી જ વાવી દઉં, ઠાકરને મંજૂર હશે ઈ થાય. ખાલી કોથળીમાં ભગતે ઝટ ઝટ રેતી ભરી લીધી અને જાણે સાચે જ ઘઉં ભર્યા હોય એમ બધું દુઃખ ભૂલી આનંદમાં આવી ચાલતા થયા. રામધૂન ગાતા ગાતા વાડીએ આવી ભગતે સાતી જોડી અને ઘઉંની માફક રેતી વાવી દીધી અને ધૂળ ઢાંકી દીધી. સાંજે ભગતે આકાશ સામે જોયું, મારા ઠાકર, લાજ રાખજે. વેળું વાવી વહાલથી ધનો કરે પોકાર, લાજ રાખજે વિઠલા, જગતના પાલનહાર. દિવસો વીત્યા. રામભાઈએ ધના ભગતને બોલાવીને કીધું, ભાઈ, ઘઉં વાવે ઘણા દિવસ થયા, પછી આપણે વાડીની ભા નથી લીધી. પાણી પાવાનો સમય થઈ ગયો છે તો તું રોજ વાડીએ જા, કોહ કાઢ, હું પછી વાડીએ આટો મારીશ. ભલે મોટા ભાઈ, એમ કહી ધના ભગત ગાડું જોડી વાડીએ ચાલતા થયા. હરિભજન કરતા વાડીએ પહોંચ્યા. ગાડું છોડી બળદને કોહે જોડ્યા. કોહ ઉપર કોહ ઠલવાય છે. જમીન ઉપર પાણી હાલ્યું જાય છે. રેતી પલળે છે ને સુકાય છે. ધના ભગતનું મન પ્રભુમય બની ગયું છે. ધનો વિચારે છે, શું આ જીવનના ફેરા કોહ જેવા જશે? કૂવામાં ઉતરવું, પાણી ભરવું, કાંઠે આવવું, ઠલવાવું ને પાછું કૂવામાં ઉતરવું. ભગવાને આવું જીવન આપ્યું? માણસ પણ કોહના જેવો થઈ ગયો છે. ગુરુ કૃપા વગર આ ફેરા મટતા નથી એ નક્કી. આમ ધના ભગત ઊંડી વાતોમાં ખોવાઈ જતા. આમ કરતા કરતા 8 દિવસ વીત્યા. ધના ભગત રોજ વાડીએ આવે. વાડીમાં તુંબડાના વેલા ફૂટી નીકળ્યા છે અને વાયુ વેગે વધવા માંડ્યા. ફાલ પણ સારો બેઠો છે. ધના ભગત તુંબડાને જોવે છે ને રાજી થાય. મનમાં વિચારે, અન્નના ભૂખ્યાને મારો નાથ અન્ન આપે અને પ્રભુ ભૂખ્યાને આવા ભક્તિના સાધન આપે. આ તુંબડામાંથી સારા સારા રામસાગર બનશે. કેવા ઘાટીલા તુંબડા છે. એક એક રામસાગર બનાવીને ગામડે ગામડે મોકલશું તો સૌ પ્રભુ ભજન કરશે અને મારા વાલાની ભક્તિ કરશે. મને મહાન પુણ્ય મળશે. મારા નાથની મહેર છે ને કાઈ. વેળું વાવીને તુંબડા થયા, રાજી થયા ભગત. રામસાગરો વહેંચશું, ભક્તિ કરશે જગત. સૌએ કોહ છોડી નાખ્યા છે. ઘઉં પાકવા આવ્યા છે એટલે સૌ ખળાની તૈયારી કરે છે. રામભાઈ પણ ધનો ક્યારે ખળાનું કરે છે એની વાટ જોઈ રહ્યા છે. જ્યારે ગામમાં શેઢા પાડોશીઓ હાથ તાળીઓ લઈ અને જુદી જુદી વાતો કરી રહ્યા છે. અલ્યા, જોયું આ ધનાન ખેતર?
કોઈ કે તું બાપ ગજબ કર્યો, આ ભગતડે ધારી શું આખું ખેતર તુંબડાના વેલાથી ભર્યું ને માળા તુંબડા છાયા છે એવા, જાણે પાણી ભરવાના ગોળા જોઈ લ્યો ગોળા. બીજો હસીને કેતો આ તો રામસાગર થાય એવાસ, અને રામસાગર બનાવીને ભલે ભજન ગાતો, એથી આપણી વાડીનું રાત્રે રખોપું સારું થાહે. આમ ટીકા ટિપ્પણ કરતા કરતા વાત રામભાઈને કાને પહોંચી. થોડી ચિંતા કર્યા પછી રામભાઈએ વિચાર કર્યો, હશે ભગત જીવ છે, થોડાક તુંબડા ભલન વાવ્યા, આપણે લહણ ને મેથી વળી ક્યાંકથી લઈ લેવું, ઘઉં થાય એટલે બસ. લાવ આજે તો વાડી આટો મારવા જાવ, ભગત શું કરે ઈ જોતો આવું. એમ વિચારી રામભાઈ વાડી ભણી ઉપડ્યા. હરખમાં ને હરખમાં ઉતાવળે હાલ્યા જાય છે. હામાં મળે એને રામ રામ કરતા જાય છે. હામાં મળનારા કોઈ જેવું તેવું સામે જોઈ બાજુમાંથી નીકળી જાય છે, તો કોઈ મરમાળું હસતા હસતા પસાર થાય છે. જે કોઈ વાત કરે એ તુંબડાની જ વાતો કરે, ઘઉંનું તો કોઈ કાંઈ કહેતું નથી. કોઈ કે ભારે વેલા ઉગ્યા સો રામભાઈ, હું તુંબડા વાયવાસ, પણ ભારે અચરજ એક માણસ માંડ એક તુંબડું ઊંચું કરી શકે. વાહ રામભાઈ, આવા તુંબડા તો હાથ જન્મારામાંય નથી જોયા. સામે મળનારાની આવી જાત જાતની વાતો સાંભળતા ચિંતા કરતા રામભાઈ વધુ ઉતાવળા ચાલવા માંડે. શેઢે આવીને જોયું તો ખેતર આખું તુંબડાના વેલાથી છવાઈ ગયું છે. ક્યાંય કોરી જમીન દેખાતી નથી, પણ આ હું આમાં ઘઉંનો તો એકેય છોડ દેખાતો નથી, એકલા તુંબડા જ છે કે હું? ધનાએ ભારે કરી એમ કેમ બને? એને ઘરેથી ઘઉંનું થોડું ઘણું બિયારણ તો આપ્યું જ તું, તો પછી આ ઘઉંનો એકેય છોડવો કેમ નહીં? હવે હામું વરહ કેમ લેશું? ખાવું હું? 2 વરહ તો નબળા છે, હવે આ બધું નબળું. ધનાને કઈ ચિંતા, એને હામે શેઢે હુતોસ, પાછો કઈ વાતે કરતો નથી કે ઘઉં ઉગ્યા જ નથી. ઘડીક વાર રામભાઈ ધનાની ભક્તિને ભૂલી ગયા અને વરસ લેવાની ચિંતામાં રીસમાં આવી ગયા. આ હું તુંબડાનું કરવું એમ કઈ જોરથી એક પાટું માર્યું અને રામભાઈની આંખ પોળી થઈ ગઈ. તુંબડું ફાટતા જ અંદરથી મુઠ્ઠી ફાટે એવા, નજર નો મંડાય એવા ધોળિયા ઘઉંનો ઢગલો છો. રામભાઈનું હૃદય એક ધબકારો ચૂકી ગયું. બીજા 2-4 તુંબડા તોડ્યા, એમાં દરેકમાં ઘઉંના ઢગલા. આ સપનું તો નથી ને? રામભાઈએ આખું ચોળી, પણ એ સપનું નહોતું, સત્ય હતું. રામભાઈ હામાં શેઢા ભણી દોડ્યા. ધના ધના એમ કેતા રામભાઈ ધના ભગત સુતાતા ત્યાં પહોંચ્યા. ધના ભગતને ઢંઢોળીને બેઠા કર્યા. ધના ભગત 2 બાકડા ઉઠ્યા. ઓચિંતા મોટા ભાઈને સામે જોઈ નીચું જોઈ ગયા. તુંબડા જોઈને ભાઈ વઢવા આવ્યા હશે એમ થયું, પણ આ હું? મોટા ભાઈ તો પોતાને બાથમાં લઈ ચોધાર આંસુએ રડવા માંડ્યા છે. માંડ બોલ્યા, ભાઈ ધના, મેં તને ઓળખ્યો નહીં, તારી આટલી ભક્તિ અને પરચા સતાય આજે તુંબડા જોઈ મારો જીવ બળી ગયો, પણ મને શું ખબર કે તુંબડે તે ઘઉં ઉગાડ્યાસ? ભાઈ હું કયો છો? મને કઈ ન સમજાતું. ધના ભગતે પૂછ્યું. ભાઈ આ કઈ તુંબડા નથી, એક તુંબડામાં માણું ઘઉં છે. ભાઈ આ તો ચમત્કાર થયો, આજ મને પ્રભુમાં પૂર્ણ વિશ્વાસ ઉત્પન્ન થયો છે. ધના ભગતે જોયું તો તૂટેલા તુંબડામાંથી ઘઉંનો ઢગલો થયેલો. આજુબાજુના ખેડૂતો તો હમણાં તમાશો થશે એમ માનીને ત્રાસી નજરે 2 ભાઈની ગતિવિધિ ઉપર ધ્યાન રાખતા હતા. હમણાં રામભાઈ દેકારો કરી મૂકશે અને રડા રોળ કરી સૌને બોલાવશે એવું સૌ માનતા હતા. ત્યાં રામભાઈનો સાદ પડ્યો. દોડો રે ભાઈ દોડો, મારા ખેતરમાં પ્રભુની મહેર થઈ. સૌ એકબીજાની સામે જોઈ દોડ્યા. સૌ વિચારતા હતા કે હવે ભાંડો ફૂટ્યો, એલા દોડો, જોઈ હું કરેશ 2 ભાઈ. પણ સૌની આંખો પોળી થઈ ગઈ. ધનો તૂટેલા તુંબડામાંથી નીકળેલા ઘઉં સામે જોઈ અને જોધાર આંસુએ રડી રહ્યો છે. રામભાઈ હરખ ઘેલા થઈ તુંબડે ફરી રહ્યા છે. એક તુંબડાનું વજન જોઈ હરખ ઘેલા બની રહ્યા છે. ધના ભગત પાસે વાચા નથી, આંસુનો સાગર છલકાયો છે. દોડી આવેલા ખેડૂતો પ્રથમ શોભીલા પડી ગયા, પછી ધના ભગતના પગમાં પડી ગયા. પણ ધના ભગતને એનુંય ક્યાં ભાન છે? એને તો ઘઉંના દાણે દાણામાં પરમ કૃપાળુ પરમેશ્વરની મૂર્તિ દેખાય છે. બાળપણમાં જોયેલી સ્મિત કરતી પ્રભુની મૂર્તિ તેને દાણે દેખાવા લાગી. ધના ભગત પ્રભુ સાથે એકરાર થઈ ગયા. વેળું વાવી ઉગ્યા તુંબડા લીલા અપરંપાર, તુંબડા ફૂટ્યા ને ઘઉં થયા, ધનો રૂએ ચોધાર. વાયુ વગે વાત આખાય ગામમાં, સીમમાં ને આજુબાજુના ગામડામાં પ્રસરી. ગામથી લોકો થોડા આવવા લાગ્યા અને ધના ભગતની વાડીએ મેળો જામવા લાગ્યો. આવું કૌતુક જીવનમાં જોયેલું નહીં, પણ આ કોઈ કૌતુક થોડું હતું. આ તો એક ભગતના વિશ્વાસ અને ધીરજનું પરમ કૃપાળુ પરમાત્માએ આપેલું ચમત્કારિક ફળ હતું. લોકો આવીને આ ચમત્કાર જોવે છે અને ધના ભગતને દંડવત પ્રણામ કરતા જાય છે. ભગત સૌને મુઠ્ઠી ઘઉં પ્રસાદી રૂપે આપે છે અને કહે છે, બાપલા, આ તો મારા પ્રભુએ આપેલી હાથની પ્રસાદી છે. તમારા કોઠામાં નાખો, તમારા ખેતરમાં નાખો. 1000 હાથ વાળો માથે બેઠો છે.
સૌનું ભલું કરશે. ગામ લોકોએ ધના ભગતનું સામયું કરવાનું ઠરાવ્યું. આસપાસના સંત પુરુષોને પણ આ વાતની જાણ થઈ અને એક દિવસ પવિત્ર સંતોના પૂજ્ય પગલા ધોળા ગામની પાવન ધરતી ઉપર એ રીતે પડ્યા જાણે ચણાઈ ગયેલ મંદિરમાં ભગવાનની અસંખ્ય મૂર્તિઓની સ્થાપના થઈ ગઈ હોય. ધના ભગતના ગુરુ દાદુ પીરને ખાસ આમંત્રણ અપાયેલું. દાદુ પીર તો પોતાના ભોળિયા શિષ્યનું પરાક્રમ જોઈ એટલા ખુશ થઈ ગયા કે એમણે તત્કાળ આસપાસના સંતોને ધોળા પધારવા ભાવપૂર્વક અને ભારપૂર્વકના આમંત્રણ પાઠવ્યા. પ્રભુના પ્યારાને બીજું તો શું જોઈએ? ભક્તિ જેનો ખોરાક છે અને સંત દર્શન જેવા મનની શાંતિ. સૌ સંતો હોશે હોશે ધોળા પધાર્યા. ગુરુ દાદુ પીર, પીર જાદરો, આપા લાખા, રણુજા પીર રામદેવજીના અવતારી ભક્ત, શિરોમણી વિસામણ બાપા, એ વખતના સર્વ પ્રતાપી સંત પુરુષોના પાવનકારી પગલા ધોળા ગામની ધરા પર પડ્યા. ગામ લોકો ધના ભગતના શોભતા સામૈયાની તૈયારી કરી ધના ભગતે દોડીને સર્વને વંદન કર્યા. સર્વ સંતોએ ધના ભગતને બાથમાં લઈ લીધા અને હર્ષાશ્રુ વધાવ્યા. બાપ ધના, ધન્ય છે તને, ધન્ય છે ધોળાની આ ધરાને. આજથી ધોળા ગામ ધના ભગતના ધોળા તરીકે ઓળખાશે. ધના ભગતના સામૈયાની તૈયારી થઈ. ગાડું શણગારાયું, બળદોને ભરત ભરેલા કુશલા ઓઢાડાયા, શણાય અને ઢોલ ત્રાસા ગાજી ઉઠ્યા. પણ ધના ભગત ગાડે બેસવાની ના કહી રહ્યા છે. ગામ લોકો વિનવે છે, પધારેલા સંતો કે છે. છેવટે ધના ભગતે કીધું કે હે સંતો, મારા પ્રભુ, અહીંયા આપ મોટા મોટા સંતો પધાર્યા છો, મારા ગુરુ પણ પધાર્યા છે અને હું ગાડામાં બેસું? હું કઈ તમારા બધાયથી મોટો થઈ ગયો? બાપા, મને પાપમાં કા નાખો, મારો ઠાકર રાજી નો થાય. આપ સર્વનું ગાડું પહેલા નીકળે પછી જ હું બેસું. મને તો એ ઈચ્છા નથી, પણ ગામ લોકોએ મહેનત બહુ કરી અને હું ના ન કહી શકું. ના કહું તો સૌના જીવ દુભાય. ધના ભગતની વિનમ્રતા જોઈ સૌ મનોમન એમને વંદી રહ્યા. ગામ લોકોને પણ સમજમાં આવ્યું કે આ ઉટાણું ક્યારે આવશે. સાથે તાબડતોડ બીજા 2-3 ગાડા શણગાર્યા અને સૌ સંતોએ જુદા જુદા ગાડામાં સ્થાન લીધું. ધના ભગતની જય, દાદુ પીરની જય, વધારેલા સંતોની જય, એના નાદ સાથે ગગન ગાજી રહ્યું. આખાએ ગામમાં ફર્યા. કોઈએ ધના ભગતને તિલક કર્યું, કોઈએ પ્રણામ કર્યા. એ દિવસ ધોળા ગામ માટે સુવર્ણ દિવસ બની ગયો. સારું ઈ ગામ ધજા પતાકાઓથી શણગારાયેલું હતું. સાંજે ચોરે જમણવાર થયો અને આખી રાત ભજન કીર્તન થયા. પ્રભુમય વાતાવરણ બની ગયું. ધન્ય ધરા ધોળા તણી, ધન્ય ધનાનું નામ, સામે ચાલીને આવ્યા સંતો સૌ આઠામ. એ સમયે ગોહિલોની રાજધાની સિહોરમાં હતી અને મહારાજા વજયસિંહજીએ પણ ધના ભગતની ભક્તિના પરચાનો અનુભવ કરેલો અને એમને જમીન આપેલી. એ વાત હવે પછીના વિડીયોમાં કરીશું. મિત્રો, જો તમને વાત ગમે તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી અને સાથે આપેલું બેલ આઇકોન પ્રેસ કરજો, જેથી આવનાર નવા વિડીયોઝની નોટિફિકેશન સૌથી પહેલા તમને મળી શકે. અને એક ખાસ વાત મિત્રો, કે વિડીયોનો ઉદ્દેશ ફક્ત અને ફક્ત લોકવાતો તમારા સુધી પહોંચાડવાનો છે.